દમણમાં વિશ્વકર્મા જયંતિ જાંગીડ બ્રાહ્મણ સમાજ દ્વારા મનાવવામાં આવી. જાંગીડ બ્રાહ્મણ સમાજ દમણમાં છેલ્લા 50 વર્ષથી રહે છે અને 45 વર્ષથી ભગવાન વિશ્વકર્માની જયંતિ ધામધૂમથી ઉજવે છે, જેમાં તેઓ ભજન કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરે છે. દમણમાં કેટલા સમયથી આ વિશ્વકર્મા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે? એમ તો અમે 50 વર્ષથી અહીંયા રહેતા છે. લગભગ 45 વર્ષથી અમે વિશ્વકર્માજીનો આ આયોજન દરેક વર્ષે માઘ શુક્લા 13 ફાગુનમાં એ આપણે એનો જન્મદિવસ આવે વિશ્વકર્મા ભગવાનનો, તે અમે ઉજવણી મનાવીએ છીએ. અને દરેક વર્ષે અમે અહીંયા પહેલા દિવસે અમે ભજન ને એવું બધું પ્રોગ્રામ રાખીએ છીએ. જે ભજન કલાકારો હોય તે આવે અને ભજન કરે, આખી રાત્રે ભજન કરે. અને પછી બીજા દિવસે સવારમાં હવન પૂજન કરીએ ભગવાનના નામ પર, વિશ્વકર્મા દાદાના નામ પર. અને પછી મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરે. તે ગામના બધા લોકો જેટલા બધા હોય તેને બધું પ્રસાદી આપે ને ભોજન કરાવે. અને 4 વાગ્યાથી અમે અહીંયા મિટિંગ રાખીએ છીએ સમાજની. જે અમે અમારો હિસાબ કિતાબ જે કંઈ હોય ને આગે કંઈ અમારે પ્રોગ્રેસ રૂપી કંઈ કરવાનું હોય સમાજ માટે, તે અમારા લોકો બેહીને મિટિંગનું આયોજન કરે. તો આ વિશ્વકર્મા જયંતિ કોણે કોણે ઉજવવી જોઈએ? એમ તો વિશ્વકર્મા વિશ્વના કર્મદાતા છે. જે વિશ્વકર્માજી કહેવાય તે બ્રહ્માનો અવતાર છે, બ્રહ્માનો રૂપ છે. અને એ વિશ્વના કર્મદાતા છે. એટલે બધા એ એક બ્રહ્મા છે, તે બધી સૃષ્ટિને બધા કર્મ આપે તે વિશ્વકર્માજીના આપેલા છે. એટલે બધા ફેક્ટરીવાળા હોય કે જે કલ કારખાનાનો જો ઉપયોગ કરતા હોય તે બધા જ વિશ્વકર્માની પૂજા કરે. એમાં 2 કારણ છે. એક 17 સપ્ટેમ્બર ગવર્મેન્ટ વતી એક રજા જે બી રાખેલી છે 12 માસમાં, તે યુપી બિહારના લોકો મોસ્ટ ઓફ એને જ જન્મ જયંતિ માને છે. અને એમ જોવા જાય તો આજે 13 માસની શુદ્ધની જે માને એ તારીખ તિથિ હિસાબે છે, તે અમે વિશ્વકર્મા જયંતિ માનતા છે. અને 17 સપ્ટેમ્બરની તો આખા હિન્દુસ્તાનમાં બધી ફેક્ટરીઓ અને કારખાનાઓ બધા બંધ રહે એની છુટ્ટી